નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જે જ્ઞાન સાધનાનો જે રિઝલ્ટ છે તે કેવી રીતે જોવું, અને તેમાં તમને જણાવ્યું હતું કે જે કટ ઓફ છે ક્યારે આવશે. તો ફાઇનલી કટ ઓફ જાહેર થઈ ગયું છે અને તમારે કેટલા માર્ક્સ છે, અને જો તમારે એટલા માર્ક્સ છે તો તમારે શું મેરિટમાં નામ આવશે કે નહીં, અને હવે આગળ શું પ્રોસેસ કરવાની છે તે વિશે સંપૂર્ણ જાણકારી હું તમને આ વિડીયોના મારફતે આપીશ. તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આપણે જે નવી અપડેટ આવશે જ્ઞાન સાધનાની કંઈ પણ માહિતી તે આ ચેનલમાં તમે મૂકીશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. અને હા, આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. વોટ્સઅપ ગ્રુપમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા જ છે, તો તમે પણ વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરીને મળી જશે. તો આપણે વધુ સમય ના બગાડી અને વિડીયો શરૂ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ 18/5/2024નો પરિપત્ર છે, એટલે કે ગઈકાલનો પરિપત્ર છે, જેમાં જે થોડી માહિતી આપી છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના જે તારીખ 25/2/24ના જાહેરના ક્રમ પ્રમાણે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવે અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશીપ યોજના છે તે ચાલુ કરવામાં આવી છે. એટલે કે ધોરણ 9 થી 12 તેમને સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. તો આ માટે પરીક્ષાનું આયોજન તારીખ 30/3/2024ના રોજ થયું હતું. બપોરના 3 થી 5:30 કલાકે રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવેલ હતું. હવે આ પરીક્ષા પત્યા પછી તેની એક પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ હતી. આન્સર કીમાં કેટલાક સુધારા વધારા થઈને ફાઇનલ આન્સર કી ત્યાર પછી જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી જે પરિણામ છે જ્ઞાન સાધનાનું તે ફાઇનલી 18/5/2024 શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશીપનું જે પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું. તો રિઝલ્ટ જાહેર કર્યા પછી ઘણા મિત્રોનો કોમેન્ટો અને પ્રશ્નો હતા કે હવે અમારે આટલા માર્ક્સ છે તો શું અમે મેરિટમાં નામ આવશે કે નહીં, અને કેટલા માર્ક્સ મેરિટમાં સ્થાન પામશે. તો અહીંયા તમે જોઈ શકો છો પરિણામોની વિગત તમને અહીંયા જોવા મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે 0 થી 39 માર્ક્સ લાવેલ વિદ્યાર્થીઓ છે, એટલે કે 39 માર્ક્સ સુધી 120માંથી 39 માર્ક્સ સુધી લાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે, તો 2,67,107. તો આટલા વિદ્યાર્થીઓએ આટલા 0 થી 39 માર્ક્સ લાવ્યા છે. ત્યાર પછી 40 થી 44 માર્ક્સ લાવ્યા હોય તેવા 63,979 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો 60+ માર્ક્સ લાવ્યા હોય તેવા 11,306 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા તમને જોવા મળે છે બધું ટોટલ. હવે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે મારે 118 માર્ક્સ આવ્યા છે, 115 માર્ક્સ આવ્યા છે, 117 એમ માર્ક્સ કહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે આખા ગુજરાતમાં 115 થી 120 માર્ક્સ લાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે, તો એક પણ અહીંયા વિદ્યાર્થી જોવા મળતો નથી. તો તમને તમારો ડાઉટ ક્લિયર કરી દઉં કે તમારે જો માર્ક્સ આવ્યા હોય, રિઝલ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ થઈ ગઈ હોય, પરંતુ અહીંયા તમને જોવા મળે છે કે જે 115 થી 120 માર્ક્સ લાવનાર એક પણ વિદ્યાર્થી જોવા મળતો નથી. અહીંયા 0 લખેલું છે. એક પણ છોકરી નથી, છોકરો નથી. એ 115 થી 120 માર્ક્સ લાવનાર એક પણ વિદ્યાર્થી નથી. અને જે 110 થી 114 માર્ક્સ લાવનાર એવા એક વિદ્યાર્થીની અને વિદ્યાર્થી છે, એટલે કે ટોટલ 2 વિદ્યાર્થીઓ છે જેમને 110 થી 114 માર્ક્સ મેળવ્યા છે. હવે વાત કરીએ તો થોડીક કે આ પરિણામમાં કુલ જે 5 શાળાના વિદ્યાર્થીઓ હતા તેમને 90% કરતાં વધુ ગુણ, એટલે કે 108 કરતાં વધુ ગુણ મેળવેલ છે. હવે આ પરીક્ષામાં ટોટલ બેસનાર વિદ્યાર્થીઓ કેટલા હતા, તો ટોટલ 4,46,698 વિદ્યાર્થીઓ હતા. 4,46,698. હવે આ વિદ્યાર્થીઓ છે તેમાંથી સિલેક્શન કેટલાનું થશે, તો 25,000 વિદ્યાર્થીનું. 25,000 વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. તો તમે જોઈ શકો છો કે જે 96 કરતાં વધુ ગુણ મેળવ્યા હોય તેવા 280 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી 84 કરતાં વધુ ગુણ આવ્યા હોય તેવા 2196 વિદ્યાર્થીઓ, 60 કરતાં વધુ ગુણ, એટલે કે 72 કરતાં વધુ ગુણ આવ્યા હોય તેવા 9,268, અને 60 કરતાં વધુ ગુણ, એટલે કે 50% અથવા 50% વધુ હોય તો 9,967 શાળાના 30,387 વિદ્યાર્થીઓ પૈકીનો વિદ્યાર્થી સમાવેશ સંભવત થશે. એટલે કે CGMS યોજના અંતર્ગત તમે જોવા મળે છે કે યોજના અંતર્ગત 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. હવે આનાથી તારણ એવું નીકળે છે કે જેટલા વિદ્યાર્થીઓને 120 માર્ક્સમાંથી જેમને 60 માર્ક્સ અથવા તેનાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓનો જે કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે તેમાં તેમનો સમાવેશ થશે, અને ત્યાં આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ થશે ત્યાર પછી. તો એ તમે જોઈ શકો છો કે
સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હવે આ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે તમારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા થયા પછી તમારી કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે. કામચલાઉ મેરિટ યાદી જાહેર થયા પછી તેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અથવા કંઈ પણ તમારી મિસ્ટેક નીકળશે તો તેમનું ફાઇનલ લિસ્ટમાં સમાવેશ થશે નહીં. ત્યાર પછી ફાઇનલ લિસ્ટ આવશે. ફાઇનલ યાદીમાં ટોટલ 25,000 વિદ્યાર્થી સમાવેશ થશે અને તેવા વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે મળવાપાત્ર થશે. આના પછી ઘણી બધી પ્રોસેસ કરવાની હોય છે. તો આપણે જે માહિતી છે આ વિડીયોમાં મૂકતા રહીશું, તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો ફરી એક વાત કરું છું, જે વિદ્યાર્થીઓને 60 માર્ક્સ અથવા તેના કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ જશે. તો તમે ચિંતા ના કરતા. અને 60થી જેમણે 60થી ઓછા માર્ક્સ છે તો તેવા તમામ વિદ્યાર્થીઓ ફેલમાં નપાસમાં ગણાશે, એટલે કે તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે નહીં. તો મિત્રો મેં તમને તમારો ડાઉટ ક્લિયર કરી દીધો. હવે આગળ શું પ્રોસેસ કરવાની છે તે વિશે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. કંઈ પણ નવી અપડેટ આવે તમને આ ચેનલમાં તમને મળી જશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો શેર પણ કરજો. વિડીયો ગમે વિડીયો લાઇક કરી દેજો. કોમેન્ટમાં તમારા કંઈ પણ પ્રશ્નો જણાવી શકો છો અને વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ ઓપ્શન પણ મળી જશે. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.